નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાણીની વાવની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના વડા તથા અન્ય વિદેશી મહેમાનોની સૂચિત મુલાકાતોને લઈને વહીવટીતંત્ર બન્યું સજ્જ. નગરપાલિકાએ તેની હદમાં આવતા તમામ વિસ્તારોની તૈયારીઓમાં કરી દેવામાં આવી શરૂ. રાણીની વાવ તરફના માર્ગે જવા માટેના હયાત રોડને દુરસ્ત કરવાની કામગીરી કરવામાં આવી શરૂ. અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈ પાટણ યુનિવર્સિટીની દિવાલો પર રામચરિત્રના ચિત્રોનું કરાયું ચિત્રાંકન. યુનિવર્સિટી દ્વારા 18 થી 22 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન. શ્રીરામનું અયોધ્યામાં આગમનને ચરિતાર્થ કરતા 50 થી વધુ રંગીન ચિત્રોનું કરવામાં આવ્યું ચિત્રાંકન. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરની રાણીની વાવની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના વડા તથા અન્ય વિદેશી મહેમાનોની સૂચિત મુલાકાતોને લઈને પાટણના વહીવટીતંત્રની સૂચનાના ભાગરૂપે પાટણ નગરપાલિકાએ તેની હદમાં આવતા વિસ્તારોમાં ખાસ કરીને હારીજ 3 રસ્તાથી મોતીશા ગેટ થઈને જીમખાના તરફથી રાણીની વાવ તરફ જતા હેરિટેજ રોડ પરની સફાઈ, રોડ રસ્તાની મરામત અને અન્ય સુશોભનની કામગીરી હાથ ધરી છે. અને પીએમ સહિત વિદેશી મહેમાનોને આવકારવા અને પાટણની સારી છાપ લઈને જાય તે માટે શહેરના રોડ રસ્તાની સફાઈ અને સુઘડતા દીપાવવામાં આવી રહી છે. આ કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવે પર અને નગરપાલિકાની હદમાં પાલિકા દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી તાકીદની કરવાની હોવાથી પાટણ નગરપાલિકાએ આ કામગીરી માટેના ખર્ચ માટે પ્રોરાટા ગ્રાન્ટમાંથી ₹34.31 લાખની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટ ફાળવણી મંજૂર કરવા માટે તાકીદનું કામ હોવાથી પાટણ નગરપાલિકાના તમામ 44 સુધરાઈ સભ્યો દ્વારા સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવ્યા અનુસાર જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવનાર હોવાથી તેમાં વડાપ્રધાન અને યુએન વડા પાટણ અને મોઢેરાની મુલાકાત લેનાર હોવાથી આ કાર્યક્રમ અંતર્ગત પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં માર્ગોની સ્થિતિ યોગ્ય રીતે જળવાય તે માટે પાટણમાં માર્ગ મકાન વિભાગે નગરપાલિકાને લખેલા પત્રને ધ્યાને લઈને રાણીની વાવ તરફના માર્ગે જવા માટે મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયારનગરના નાકેથી નગરપાલિકા કચેરીની પાછળના ભાગે થઈ રંગીલા હનુમાનથી કાળકા મંદિર થઈ રાણીની વાવ સુધીનો હયાત રોડ દુરસ્ત કરવાનો જરૂરી બને છે. જે કામગીરી તાકીદે અને પ્રસંગને અનુરૂપ કરવી અત્યંત જરૂરી હોવાથી આ કામગીરી માટે પાટણ નગરપાલિકામાં ડામરથી પેચવર્ક કરવા માટેનું ટેન્ડર પાટણની એક એજન્સીના નામે મંજૂર થયું હતું. આ કામ તાકીદે કરવાનું હોવાથી સરકાર દ્વારા નગરપાલિકાને મળેલ વ્યવસાય વેરા વર્ષ 2023-24ની પ્રોરેટા ગ્રાન્ટમાંથી ₹34.31 લાખ ફાળવેલ છે. તે ગ્રાન્ટમાંથી આ માર્ગની ડામર રોડની કામગીરી કરવાની મંજૂરી મેળવવાની થાય છે. આ કામગીરી તાકીદે કરવાની હોવાથી માન્ય એજન્સી પાસે ઉપરોક્ત ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવે તે માટે સભ્યોના મંતવ્યો લેવાયા હતા, જેના માટે સર્ક્યુલર ઠરાવ કરાયો હતો. ગુજરાત સરકારશ્રીના જાન્યુઆરી માસ દરમિયાન ગાંધીનગર મુકામે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનાર છે. જે કાર્યક્રમના અંતર્ગત વડાપ્રધાન માનનીય વડાપ્રધાનશ્રી તથા માનનીય રાષ્ટ્રપતિ શ્રી યુએનની મહેસાણા અને પાટણ જિલ્લાની મોઢેરા તથા રાણકી વાવની મુલાકાતે આવવાના હોય એ સંદર્ભે પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્મારક રાણી કી વાવ તરફના દરેક માર્ગની ડામર તથા ડામર રોડ પેચવર્કની કામગીરી સુવ્યવસ્થિત અને વાહન વ્યવહાર માટે યોગ્ય રહે તે માટે નગરપાલિકા તરફથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે પાટણ નગરપાલિકા દ્વારા તમામ રસ્તા રોડને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર પાટણની તપોવન સ્કૂલના ધોરણ 1 થી ધોરણ 8ના બાળકો માટે સ્કૂલ પરિવાર દ્વારા સાંસ્કૃતિક અને શૈક્ષણિક એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તપોવન સ્કૂલના બાળકોએ આ એક દિવસીય પ્રવાસની શરૂઆત પ્રસિદ્ધ યાત્રાધામ ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શન કરી ત્યારબાદ અમદાવાદ કાંકરિયામાં પ્રાણી અભયારણ્ય, રાઇડ્સ, ફેમિલી ટ્રેન અને કિડ્સ સિટીમાં બાળકોએ આનંદ પ્રમોદની સાથે શૈક્ષણિક માહિતી જેવી કે 108 સેવા,
ફાયર બ્રિગેડ દ્વારા અપાતી સેવા, આઈસ્ક્રીમ કેવી રીતે બને, ટીવી સ્ટુડિયો સહિતની બીજી અનેક માહિતી બાળકોને પ્રત્યક્ષ રીતે સમજાવવામાં આવી હતી, જેને બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળી સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવાસનો આનંદ માણ્યો હતો. તપોવન સ્કૂલ દ્વારા આયોજિત આ એક દિવસીય પ્રવાસના આયોજનને સફળ બનાવવા સ્કૂલના સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત પ્રિન્સિપલ શીતલબેન મોદી, પિંકીબેન મોદી, નીતાબેન, નિશાબેન, હિરલબેન, નેહાબેન સહિત સ્ટાફ પરિવારે સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી. પાટણની જાણીતી સંસ્થા આવી સિનિયર સિટીઝન કાઉન્સિલિંગ ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના જગન્નાથ મંદિરના પિયુષભાઈ આચાર્ય દ્વારા સનાતન ધર્મ વિશે તથા ભારતીય સંસ્કૃતિ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પિયુષભાઈએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ તથા સનાતન ધર્મની રક્ષા કાજે આજે હિન્દુ સંગઠનોએ જાગૃત થવાની જરૂર છે અને આજના આ યુવાધન પેઢીને આપણી સંસ્કૃતિ શું છે, આપણો ધર્મ શું છે, આપણા ગ્રંથો શું છે તેના વિશે માહિતગાર કરવાની જરૂર છે. અને પાટણના જગન્નાથ મંદિરના વિકાસ વિશેની પણ ચર્ચા તેઓએ કરી હતી. ભવિષ્યમાં પાટણનું આ જગન્નાથ મંદિર વિશાળ બની પાટણ જિલ્લાની શોભા વધારશે તેવી ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે કાઉન્સિલના પ્રમુખ રમણલાલ પટેલ દ્વારા આવેલ મહેમાનને શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાઉન્સિલના સભ્યોની જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પટેલ હર્ષદભાઈ મણીલાલ દિવાન દ્વારા આવેલ તમામ સભ્યોને અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન મૂળ શંકરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સેવંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત રંજનબેન મોદી દ્વારા પ્રાર્થના કરીને કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારીજ તાલુકાના બોરતવાડા ગામે આવી પહોંચ્યો હતો. આ રથને ગ્રામવાસીઓએ ઉત્સાહભેર વધાવી લીધો હતો. આજરોજ હારીજ તાલુકાના બોરતવાડા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓ બોરતવાડાના ઘર આંગણે આવી છે, તેમનો લાભ આપણે લેવો જોઈએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબોના પડખે ઊભા રહ્યા છે. કોરોના સમયે આખું વિશ્વ ચિંતામાં મુકાયું હતું, તેવા સમયે પણ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી અને દેશવાસીઓને કોરોના જેવા વિકટ સમયમાં ભારત સહિત વિશ્વભરમાં ઉપયોગી થઈ હતી. આ સમયમાં દેશભરમાં મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું, જે આજે પણ ચાલુ છે. જનધન યોજના દ્વારા દેશવાસીઓને બેંકમાં ખાતું ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. આજે દેશવાસીઓને પાક્કા મકાન મળી રહે, દરેક ગામ પાક્કા રસ્તાઓથી જોડાય, ખેડૂતોને વીજળી મળે તે માટેનું રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આયુષ્યમાન કાર્ડ યોજના થકી દરેકને 10 લાખ રૂપિયા સુધીનો દવાખાનાનો ખર્ચ પણ સરકાર આપી રહી છે. આ યોજના થકી કેટલાય ગરીબ પરિવારોને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર વિનામૂલ્યે સારવાર થઈ રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર, અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય પક્ષી દિનની ઉજવણી નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ અને પક્ષી સંરક્ષણ પર સાયન્ટિફિક શો યોજાયો હતો, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી ઉર્જા સંરક્ષણ સાથે તેના મહત્વ અને ઉર્જાના એકમાંથી બીજામાં રૂપાંતર વિશે પવનચક્કીના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ઇકોસિસ્ટમમાં નાના કિલકિલાટના મૂલ્યો વિશે, પક્ષીઓને થઈ રહેલા નુકસાન અને નષ્ટ થઈ રહેલા તેમના રહેઠાણ વિશે જાગૃતિ લાવવા તથા પક્ષીઓના મહત્વને ઉજાગર કરવા માટે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિનની ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈ પાટણ યુનિવર્સિટીની દિવાલો પર રામચરિત્રના ચિત્રોનું ચિત્રાંકન કરાયું છે. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર હિન્દુસ્તાનમાં અનેરો માહોલ છવાયો છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ તારીખ 18 જાન્યુઆરીથી તારીખ 22 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અનુસંધાને ભગવાન શ્રી રામના જીવનચરિત્રને શ્રી રામ ભક્તો જાણી શકે તેવા ઉદ્દેશ સાથે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીની દિવાલો પર ભગવાન શ્રી રામચંદ્રના જન્મથી લઈને તેઓના વનવાસકાળ તેમજ પુનઃ ભગવાન શ્રી રામનું અયોધ્યામાં આગમનને ચરિતાર્થ કરતા 50થી વધુ રંગીન ચિત્રોનું ચિત્રાંકન કરવામાં આવી રહ્યું હોવાનું યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડોક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા
તારીખ 18થી 22 જાન્યુઆરી દરમિયાન મન કી અયોધ્યા અંતર્ગત જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે પાટણના નગરજનો રામચરિત માનસના દર્શન કરી શકે અને પોતાનો ભાવ પ્રગટ કરી શકે તેવા ઉદ્દેશથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે યુનિવર્સિટીની દિવાલો છે એના ઉપર રામાયણનું ચિત્રકલાના પ્રદર્શનથી રામાયણ પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં રામના જન્મથી ભગવાન રામના જન્મથી લઈ અને અયોધ્યા પરત ફરે છે ત્યાં સુધીના પ્રસંગોનું સુંદર દર્શન કલાના માધ્યમથી નગરજનો સમક્ષ મૂકવામાં આવનાર છે, જેની તૈયારી અત્યારે ચાલી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાણીની વાવની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના વડા તથા અન્ય વિદેશી મહેમાનોની સૂચિત મુલાકાતોને લઈને વહીવટીતંત્ર બન્યું સજ્જ. નગરપાલિકાએ તેની હદમાં આવતા તમામ વિસ્તારોની તૈયારીઓમાં કરી દેવામાં આવી શરૂ. રાણીની વાવ તરફના માર્ગે જવા માટેના હયાત રોડને દુરસ્ત કરવાની કામગીરી કરવામાં આવી શરૂ. અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈ પાટણ યુનિવર્સિટીની દિવાલો પર રામચરિત્રના ચિત્રોનું કરાયું ચિત્રાંકન. યુનિવર્સિટી દ્વારા 18 થી 22 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન. શ્રીરામનું અયોધ્યામાં આગમનને ચરિતાર્થ કરતા 50 થી વધુ રંગીન ચિત્રોનું કરવામાં આવ્યું ચિત્રાંકન. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.